નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ નાયક હોસ્પિટલ ખાતે પેશન્ટ આવેલું જેમાં માંગ 2 વર્ષની નાની બાળકી મોઢામાં ઘડિયાળનો બટન સેલ ગળી જતા ડોક્ટર દ્વારા એન્ડોસ્કોપી કરી તાત્કાલિક ઓપરેશન કરીને ઘડિયાળના બટન સેલને બહાર કાઢવામાં આવ્યો. हाँ, હું ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર નાયક હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર દાહોદ ખાતે પ્રેક્ટિસ કરું છું, જનરલ સર્જન તરીકે અને એન્ડોસ્કોપિસ્ટ તરીકે. અમારે ત્યાં 2 વર્ષનું બાળક ગઈકાલે આવ્યું હતું, જે ઘડિયાળનો કે રમકડાનો સેલ રમતા રમતા ગળી ગયો હતો અને જે ગળામાં અટકી ગયું હતું. તેને પ્રાથમિક સારવાર એમપી અલીરાજપુર ગામમાં લઈને પછી દાહોદ ખાતે આવેલ, ત્યાં ENT સર્જને એનું વધારે રિપોર્ટિંગ કરાવીને મારા ત્યાં મોકલેલ કાઢવા માટે. બહુ જહેમત પછી તેને અમે કાઢવામાં સફળતા મેળવી છે. બેટરીનો સેલ તો નીકળી ગયો છે, પણ એને અન્નનળીની અંદર સારી એવી માત્રામાં ઈજાઓ અને બર્ન્સ થયેલું છે. બીજી કોઈ ફોરેન બોડી હોય તો એટલો બધો ઈજા નથી થતી હોતી, પણ આ ફોરેન બોડીની અંદર મેકેનિકલ ઇન્જરી તો થતી જ હોય છે, પણ સાથે ઇલેક્ટ્રિક બર્ન્સ પણ થતું હોય છે. કારણ કે સેલ જીવતો હોય છે અને એના અંદર જવાથી એના બંને પોઝિટિવ નેગેટિવ જોઈન્ટ થતા ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થતા લોકલ એરિયાની અંદર બર્ન્સ થાય છે. આ અંદર લોકલ બર્ન્સ આગળ જતા પણ તેને ખૂબ મોટા ગંભીર પરિણામો અથવા તો તકલીફોમાં મૂકી શકે છે. તો મારી વિનંતી છે કે બાળક જ્યારે રમતું હોય તો આવી ઇલેક્ટ્રિક કરંટ વાળી ડિસ્ચાર્જ આપી શકે તેવી વસ્તુઓથી એને દૂર રાખે અને ધ્યાન આપે, જેથી કરીને આ नुकसान न થાય. बच्चे ने सेल खा लिया था, बाहर बस सेल रखा था तो बच्चे ने उठा के तुरंत खा लिया, वो निकल गया था और आइसोफेगस से फंस गया था यहाँ पर. सर ने बहुत कोशिश करने के बाद भी कल बहुत कोशिश करी और आज बहुत कोशिश करने के बाद निकला है. बहुत मुसीबत का सामना करना पड़ा. 18 घंटे में हमको बहुत ज़्यादा परेशानी आई, लेकिन सर ने बहुत कुछ हेल्प करी. हम ये अनुरोध करते हैं सभी माता पिता को कि इस तरह से कोई भी घटना से बचने के लिए कि बच्चों के लिए कोई भी सेल जैसी चीज़ या आसक्ति जैसी चीज़ जमीन पर ना फेंके या बच्चे का विशेष ध्यान रखे और ऐसी चीज़ों को घर से बाहर रखें और कहीं उसकी जगह पर रखें जहाँ बच्चों की पहुँच नहीं हो सके.